શું તમને પણ પીસીઓડી કે પીસીઓએસ ની સમસ્યા છે? એટલે કે માસિક ચક્ર અનિયમિત રહે છે, ખૂબ દુખાવો થાય, ક્રેમ્પ્સ થાય, આવી બધી સમસ્યાઓ રહે છે, તો આ વિડીયો તમારા માટે છે. ઘણી વખત આપણને પ્રશ્ન થતો હોય કે આ પીસીઓડી અને પીસીઓએસ છે શું? પણ એકદમ એનું સિમ્પલ, એનું ફૂલ ફોર્મ છે પીસીઓડી એટલે પોલિસ્ટિક ઓવેરિયન ડિસીઝ અને પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ. આ પીસીઓડી અને પીસીઓએસ છે. પણ એના નામમાં ન પડતા એના લક્ષણો ઉપર જઈએ કે જ્યારે આપણને પીસીઓડી કે પીસીઓએસ ની સમસ્યા છે તો ખબર કેમ પડે ભાઈ કે આ પીસીઓડી કે પીસીઓએસ ની સમસ્યા છે? તો એના લક્ષણોમાં કંઈક આવું દેખાય કે એક તો સૌથી પહેલા માસિક ચક્ર જે છે, માસિક છે અનિયમિત રહે. હવે જો માસિક ચક્ર અને માસિકમાં શું તફાવત છે બેઝિક જોઈ લઈએ તો કે ભાઈ માસિક ચક્ર એટલે કેટલા સમયગાળામાં ફરીથી માસિક છે એ આવે છે એને આપણે માસિક ચક્ર કહીએ છીએ. ફરીથી રિપીટેશનની જે સાયકલ છે એને ચક્ર કહીએ છીએ. જ્યારે 5, 7 કે 10 દિવસ સુધીનો સમયગાળો કે જે દરમિયાન માસિક આવે છે એને આપણે ખાલી માસિક કહીએ છીએ. તો એ માસિક છે એમાં આપણને અનિયમિતતા જોવા મળે કે ઘણી વખત ભાઈ 2 દિવસ જ આવે, જ્યારે ઘણી વખત 10 કે 12 દિવસ સુધી ચાલી જાય. તો આ જે ગેપ છે ઘણો બધો મોટો છે, જેને આપણે એવું કહી શકીએ કે આ માસિક અનિયમિત છે. આ સમસ્યા છે પીસીઓડી કે પીસીઓએસ નું એક લક્ષણ હોઈ શકે. બીજી વસ્તુ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ જોવા મળે કે જ્યારે મહિલાઓના શરીરમાં ખાસ કરીને જે અંતઃસ્ત્રાવ બને છે એ 2 પ્રકારના હોય છે અંતઃસ્ત્રાવો. આ અંતઃસ્ત્રાવોમાં એક હોય છે ઇસ્ટ્રોજન, જ્યારે બીજું હોય છે પ્રોજેસ્ટેરોન. આ બંને અંતઃસ્ત્રાવો ભેગા મળી અને આપણી જે અનિયમિત માસિક ચક્ર છે અથવા તો નિયમિત માસિક ચક્ર છે, માસિક ચક્રને યોગ્ય રીતે જાળવવાનું કામ કરે છે. અંતઃસ્ત્રાવો છે એને રેગ્યુલર કરી અને માસિકની સાયકલ છે એને ચલાવવાનું કામ કરે છે. એ 2 અંતઃસ્ત્રાવો છે એમાં જ્યારે અસંતુલન જોવા મળે ત્યારે એમ કહી શકીએ કે પીસીઓડી કે પીસીઓએસ ની સમસ્યા છે. એ ઉપરાંત મોઢા ઉપર છે આપણને પિમ્પલ જોવા મળે, લાલ ચકામા પડે, વજન છે વધવાનું ચાલુ થઈ જાય, મૂડ સ્વિંગ છે સતત જોવા મળે, થોડીક વારે કંઈક ને કંઈક અલગ અલગ મૂડ સ્વિંગ્સ થયા કરતા હોય. એ ઉપરાંત પેટમાં છે સતત ગડબડ રહ્યા કરે, પેટમાં છે ક્રેમ્પ્સ આવે, દુખાવો થયા કરે, ફૂલાવો રહેતો હોય, તો આ લક્ષણ પણ શેના છે? પીસીઓડી પીસીઓએસ ના છે. આ ઉપરાંત સતત થાક લાગે, આખો દિવસ નબળાઈ જેવું લાગ્યા કરે, શરીરમાં ઉર્જા ઓછી હોય એવું લાગે, નબળાઈ રહે, એનર્જીની કમી લાગે, કામ કરવાનો મૂડ ન થાય. એ ઉપરાંત સતત આંખે અંધારા આવ્યા કરે, બેઠા હોય અને ઊભા થવા જઈએ તો આંખે અંધારા આવે, ચક્કર આવે એવું લાગે માઇનોર 5-7 સેકન્ડ જેવું. પણ આ જે બધી સમસ્યાઓ છે ક્યાંક ને ક્યાંક કોની સાથે જોડાયેલી છે? તો કે પીસીઓએસ અને પીસીઓડી સાથે જોડાયેલી છે. અને આ ઉપરાંત અનિયમિત માસિક ચક્ર જોવા મળે એટલે કે જે દર 30 દિવસે રિપીટેશન આપણને જોવા મળતું હોય તો એ ગેપ છે વધી જાય, ક્યારેક છે મહિનો ચૂકાઈ જાય, અથવા ક્યારેક એવું બને કે 10 દિવસ પહેલા જ હજી માસિકને ફરીથી રિપીટેશન છે આપણને પાછું 10-20 દિવસમાં જોવા મળે, આખો મંથ છે મહિનો પૂરો ન થાય. તો એ જે સાયકલ છે એમાં ફેરફાર થાય છે, એ ચક્ર છે એમાં ફેરફાર થાય અને માસિક ચક્રની અનિયમિતતા કહેવાય. તો આ તમામ જે લક્ષણો છે પીસીઓડી અથવા તો પીસીઓએસ સંબંધિત છે. આ સંદર્ભે આયુર્વેદ છે એ ઘણી બધી બાબતો કહે છે, પણ જો આ તમામ તકલીફો થતી હોય તો એના પરિણામે શરીરમાં છે હોર્મોનલ ગડબડ રહે, આત્મવિશ્વાસમાં ઘટાડો જોવા મળે, સાથે સાથે જે પ્રજનન તંત્ર છે એ પણ નબળું આપણને જોવા મળી શકે. આયુર્વેદની દ્રષ્ટિએ આ થાય છે શા માટે? ભાઈ પીસીઓડી અને પીસીઓએસ ની સમસ્યા સર્જાવા પાછળના મુખ્ય કારણો છે એ શું છે? તો સૌથી પહેલું છે કે વાત અને પિત્ત જે છે એની અંદર અસંતુલન છે સર્જાય. આપણે જાણીએ છીએ કે આયુર્વેદની નીંવ સમાન એક મંત્ર કહી શકાય એવું કે વાત, પિત્ત અને કફ છે ત્રણેયનું બેલેન્સ છે એ ખૂબ જરૂરી છે અથવા મહત્વનું છે. આયુર્વેદના પાયાના પથ્થર સમાન કહેવાય કે આયુર્વેદ સૌથી વધારે ફોકસ વાત, પિત્ત અને કફની બેલેન્સ અથવા તો પ્રકૃતિ ઉપર ફોકસ કરતું હોય. તો આની અંદર જ્યારે વાત અને પિત્તમાં જ્યારે ઇમ્બેલેન્સ જોવા મળે ત્યારે માસિક ચક્ર છે અનિયમિત થાય, મૂડ સ્વિંગ્સ છે એ પણ આપણને જોવા મળતા હોય, સાથે સાથે રસ એટલે કે રક્ત ધાતુ છે એમાં ગડબડ જોવા મળે, જેના કારણે મોઢા ઉપર પિમ્પલ્સ જોવા મળે, વજન છે એમાં વધારો જોવા મળે, શરીરમાં જ્યારે માસિક દરમિયાન અથવા તો માસિકના દિવસના સમયગાળા દરમિયાન ખૂબ દુખાવો થયા કરે, ક્રેમ્પ્સ આવે, પેટ છે એમાં ફૂલાવો જોવા મળે, અથવા તો વધારાની ચરબી જામી હોય એવું લાગે. એ હકીકતે વાત પ્રકૃતિ છે વધવાને કારણે શરીરનો છે ફૂલાવો આપણને જોવા મળતો હોય છે. સાથે સાથે આ રસ એટલે કે અંતઃસ્ત્રાવો છે એમાં પણ ગડબડ જોવા મળે. તો આ બધા છે ક્યાંક ને ક્યાંક એના કારણો છે. અગ્નિ છે એની દુર્બળતા જોવા મળે કે આ હોર્મોનલ ચેન્જીસ થાય એના કારણે પાચન છે એ પણ ખરાબ થાય, જેના કારણે પેટમાં ગડબડ જેવું લાગે. શું લાગે? પેટમાં ગડબડ થતી હોય એવું લાગે. એ ઉપરાંત ઓજસ છે એમાં ઘટાડો થાય એટલે કે આપણી ઇમ્યુનિટી છે, રોગ પ્રતિકારક શક્તિ ઘટે, વારે વારે આપણને નાકમાંથી પાણી પડ્યા કરવાની સમસ્યા થાય, શરીરમાં ગમે તે ભાગમાં હાથ પગ છે કળ્યા કરે એવું થાય, માથું દુખે, ચક્કર આવે, નબળાઈ આવે, તો એ ઓજસના ઘટાડાને કારણે થાય.
રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય, ઉર્જા છે ઓછી હોય એવું લાગે. હવે એ સમસ્યાના સમાધાન માટે આયુર્વેદની અંદર અલગ અલગ જડીબુટીઓ આપવામાં આવી છે. એ જડીબુટીઓમાં 7 એવી મુખ્ય જડીબુટીઓ છે કે જે પીસીઓએસ અને પીસીઓડી ની સમસ્યા છે એને કાબુ કરી શકે, માસિક ચક્રને નિયમિત કરી શકે, દુખાવાને ઘટાડી શકે, હાથ પગના દુખાવા છે, હાથ પગના સોજા છે, પેટનું ફૂલવું છે, શરીર છે આખું સોજેલું લાગતું હોય, માનસિક જે થાક જેવું લાગે છે, મૂડ સ્વિંગ થાય છે, તો એને કંટ્રોલ કરવા માટે 7 અલગ અલગ જડીબુટીઓ આયુર્વેદિક ઔષધિ ગ્રંથોમાં જોવા મળે. એમાં સૌથી પહેલી જે છે એ ઔષધિનું નામ છે અશોક છાલ. આ અશોક છાલ છે માસિકને નિયમિત કરવાનું કામ કરે, સાથે સાથે ગર્ભાશય છે એને મજબૂત કરવાનું કામ કરે. આ ઉપરાંત બીજી એક ઔષધિ જે છે એને લોધરા કહીએ છીએ. આ લોધરા ઔષધિ છે હોર્મોનલ સંતુલિત કરે, એટલે કે જે આપણા અંતઃસ્ત્રાવોમાં જે સમસ્યા થઈ છે એને સુધારવાનું કામ કરે, સાથે સાથે રક્તસ્ત્રાવ છે એને નિયંત્રિત કરવાનું કામ કરે. જ્યારે કોઈને વધારે અતિશય પ્રમાણમાં છે બ્લડ આવતું હોય માસિક દરમિયાન, કે ખૂબ ઓછું બ્લડ આવતું હોય તો એને બેલેન્સ કરવાનું કામ કરે, ઓછું છે તો વધારવાનું કામ કરે, ખૂબ વધારે આવે છે તો એને કંટ્રોલ કરવાનું કામ કરે. એટલે કે રક્તસ્ત્રાવ છે એને નિયંત્રિત કે કાબુમાં લાવવાનું કામ છે એ કરે છે. ભાવપ્રકાશ નિઘંટુના લોધરા વર્ગની અંદર છે આ સંદર્ભ આપવામાં આવ્યો છે. સાથે ગૌદંતી કે જેને આપણે નેચરલ કેલ્શિયમ કહીએ છીએ, નેચરલ કેલ્શિયમ તરીકે ઓળખીએ છીએ. આ ગૌદંતી છે એ ગરમી છે શરીરની ઘટાડે છે, હાડકા છે એને મજબૂત કરવાનું કામ કરે છે. આ ઉપરાંતની જે ઔષધિઓ છે એમાં એક ગુલાબ પત્તી છે. આ ગુલાબની પાંખડીઓ છે શરીરને ઠંડક આપે, મનની શાંતિ માટેનું કામ કરે. એ ઉપરાંત છે નાગરમોથા. આ બધી ઔષધિઓ ખૂબ મહત્વની છે, શરીરના અંતઃસ્ત્રાવોમાં પરિવર્તન લાવવા માટે જવાબદાર છે, અથવા તો જે ઇમ્બેલેન્સ થયા છે એને બેલેન્સ કરવાનું કામ કરે છે. શરીરની અંદર જો ક્યાંય સોજા રહે છે, ગરમી રહે છે, દુખાવો થાય છે તો બધાને ઘટાડવાનું કામ કરે, સાથે સાથે ગર્ભાશયનું જે સ્વાસ્થ્ય છે એને મજબૂત કરવાનું પણ કામ કરે છે. આયુર્વેદિક ગ્રંથ નિઘંટુ છે એના દીપન પાચન દ્રવ્યની અંદર નાગરમોથા છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુળેઠી યષ્ટિમધુ જે તાણ ઘટાડે, હોર્મોનલ બેલેન્સ કરે અને પાચન સુધારવાનું કામ કરે. સાથે અક્કલગરો છે કે જે આપણા શરીરમાં નિયમિત સાયકલ કરે અને પ્રજનન શક્તિ છે એમાં વધારો કરવાનું કામ કરે છે. અને આ બધી ઔષધિઓ છે એનું યોગ્ય માત્રામાં જો મિશ્રણ કરવામાં આવે તો આ કોમ્બિનેશન ખૂબ અસરકારક સાબિત થઈ શકે. અને એની અસર શું હોઈ શકે અથવા તો અસરકારકતા એની કેવી હોઈ શકે, તો ચાલો જોઈએ. અમે આ કોમ્બિનેશન છે એ 7 ઔષધિઓનું કોમ્બિનેશન કરીને સરસ મજાનો પાવડર ગ્રેસોરા બનાવ્યો છે. તો આની ઇફેક્ટ આપણને કેવી મળી શકે, તો તમામ જડીબુટીઓ સાથે મળી અને સૌથી પહેલું કામ કરે હોર્મોનલ બેલેન્સ છે કરવાનું કામ કરે, એટલે કે હોર્મોનને સંતુલિત કરે. આપણા શરીરની અંદર રહેલા જે ઇસ્ટ્રોજન છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એનું નિયંત્રણ કરે અને એને આધારે આપણો જે માસિક છે એનું નિયંત્રણ થાય, જેના કારણે આપણું માસિક ચક્ર છે એ નિયંત્રિત થાય, જેના કારણે પીસીઓડી અને પીસીઓએસ ની સમસ્યાને કારણે જે આપણને લક્ષણો દેખાય છે, થાક લાગવો, નબળાઈ લાગવી, વજન છે વધવું, આ બધી સમસ્યાઓનું સમાધાન છે આપણને મળે છે. માસિક છે એને નિયમિત કરે છે, ક્રેમ્પ્સ, ફુલાવો, સોજો અને દુખાવો ઘટાડે છે, પાચન અને મેટાબોલિઝમ સુધારે, એટલે કે આપણે લીધેલો જે ખોરાક છે એ ખોરાકનું યોગ્ય માત્રામાં ઉર્જામાં રૂપાંતરિત કરવાનું કાર્ય છે એ કરે છે. એમાં જે એનર્જી છે પ્રોપર બોડીને મળે એ કામ કરે છે. ગર્ભાશયની હેલ્થ છે સુધારે, પ્રજનન તંત્ર છે એને મજબૂત કરવાનું કામ કરે, મનને શાંત રાખે, ભાવનાત્મક બેલેન્સ કરે, એટલે જે કે મૂડ સ્વિંગ્સ આવતા હતા, મૂડ સ્વિંગ્સ થયા કરતા હતા એના બદલે આપણું ધ્યાન છે જે તે કામની અંદર ફોકસ છે વધારી શકે એનું કામ પણ કરે છે. હવે એ જે પાવડર અમે બનાવ્યો છે ગ્રેસોરા, કે જેની અંદર આ 7 ઔષધિઓ નાખી છે અને યોગ્ય માત્રામાં મિશ્રણ કરી યોગ્ય રીતે જો એનો વપરાશ કરવામાં આવે તો આ પીસીઓડી અને પીસીઓએસ ની સમસ્યા છે એમાંથી સમાધાન મળી શકે. પણ ગ્રેસોરા પાવડર કામોરાનું કેમ ખાસ છે? શા માટે ભાઈ બજારમાં મળતા બીજા પીસીઓડી પીસીઓએસ સપ્લિમેન્ટ છે ન લેવા અને કામોરાને પસંદ કરવા પાછળનું કારણ શું હોઈ શકે? તો કામોરા એ વાતનું સતત ખ્યાલ રાખે છે કે એ જડીબુટીઓનો સ્ત્રોત શું છે, એ જડીબુટી ક્યાંથી આવે છે, અમારી દેખરેખ હેઠળ જ એને તૈયાર કરવામાં આવે. એટલે અમારો હંમેશા આગ્રહ રહ્યો છે કે એ જડીબુટીઓ ખરીદતા પહેલા, બનાવતા પહેલા અથવા તો ક્યાંયથી લાવતા પહેલા એનો સ્ત્રોત જોઈએ. મોટે ભાગે અમારો પ્રયાસ એ રહે છે કે જે ખેડૂત જે જડીબુટી કે ઔષધિ ઉગાડે છે એની પાસેથી સીધી ખરીદ કરવામાં આવે, જેથી કરીને ઔષધિ પહેલા સસ્તા ભાવમાં તો મળશે જ, વચેટિયાઓને લાભ નહીં મળશે, પણ કેવી એની ક્વોલિટી છે અમે જોઈ શકશું. અને એ સસ્તા ભાવે મળી છે તો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એ તમારા પણ ફાયદા માટે છે, કારણ કે તમારા સુધી પહોંચતામાં એના પ્રાઇસ છે લિમિટમાં રહેશે, કંટ્રોલમાં રહેશે. સાથે સાથે યોગ્ય ગુણવત્તાવાળી ઔષધિઓ છે તમારા સુધી પહોંચે, જેથી જે રિઝલ્ટ મળવું જોઈએ એ રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ થઈ શકે. કારણ કે કામોરાએ શરૂઆત કરી ત્યારથી લઈને અત્યાર સુધી અને ભવિષ્યમાં પણ રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરવા ઉપર માનવાવાળી સંસ્થા છે. બીજી વસ્તુ,
અમારું સપનું છે કે આવનારા 10 વર્ષમાં વિશ્વના ઘર સુધી આયુર્વેદને પહોંચાડવું છે અને આવનારા 5 વર્ષની અંદર ભારતના દરેક ઘર સુધી આયુર્વેદને પહોંચાડવું છે. કામોરા પ્રોડક્ટ પહોંચાડવાની વાત નથી, આયુર્વેદને પહોંચાડવાની વાત છે. એ અમારા જાગૃતિના વિડીયો થકી હોય, અમારા સામાજિક કાર્યો થકી હોય કે પછી અમારી પ્રોડક્ટ થકી હોય, આવનારા 5 વર્ષોમાં ભારતના દરેક ઘર સુધી આયુર્વેદને પહોંચાડવું છે. કારણ કે આપણી ખોવાયેલી ધરોહર છે અને એને આપણે પાછી મેળવવાની છે. આપણા આપ્ત ઋષિઓ આપ્ત વચન આપીને, આપ્ત ગ્રંથો આપીને ગયા છે, તો એને ભૂલી ન જઈએ, એ જવાબદારી આપણી છે. અને એ ફરજ બજાવવા સ્વરૂપે અમે આવનારા 5 વર્ષો દરમિયાન એવડી મુહિમ ચલાવવાના છીએ કે ભારતના દરેક ઘર સુધી આયુર્વેદને છે અપનાવવાની ફરીથી શરૂઆત થઈ જાય. એ માટે પણ તમારે કામોરાને કે કામોરાની જર્નીને સપોર્ટ કરવો પડે. સાથે સાથે એ આયુર્વેદની જે જૂની પુરાણી ઔષધિઓ છે એને તો આગળ લઈને ચાલીએ છીએ, પણ આજના આધુનિક સમય પ્રમાણે એમાં જે ન્યુટ્રિશન વેલ્યુ હોવો જોઈએ એનો ખ્યાલ રાખીએ છીએ. સાથે ફૂડ સેફ્ટીની જે ગાઈડલાઈન છે એનું પણ પાલન કરીએ છીએ. આયુષ મંત્રાલયની જે ગાઈડલાઈન છે એનું પણ પાલન કરીએ છીએ. અને NABL એપ્રુવ લેબોરેટરી છે એની અંદર લેબોરેટરીમાં લેબ ટેસ્ટિંગ થાય અને યોગ્ય ન્યુટ્રિશન વેલ્યુ છે એને પણ પેકેટની ઉપર આપીએ છીએ, જેથી કરીને તમે જે આરોગો છો, જેનું તમે સેવન કરો છો, એનાથી કયા ફાયદા થવાના છે તમે પણ ખુદ તમારી નજરે જોઈ શકો. તમને બ્રાન્ડ ઉપર ટ્રસ્ટ છે આવી શકે કે ખરેખર અમને જે પીરસવામાં આવી રહ્યું છે એ વસ્તુ શું છે. એટલે ઓલ ઓવર બધાના ગ્રોથની કે વિકાસની વાત કરતી સંસ્થા એટલે કામોરા, કે જે એકદમ રૂટેડ એટલે કે મૂળમાંથી રોગને સફાઈ કરવાનું કામ કરે છે, સાથે સાથે દરેકનો ખ્યાલ રાખવાનું પણ કામ કરે છે. આ માટે ગ્રેસોરા છે એને પસંદ કરવો જોઈએ. તમારી સમસ્યામાંથી જો સમાધાન મળવાનું છે એ તો મળશે, પણ બાય પ્રોડક્ટ સ્વરૂપે ઘણા બધા બીજાને પણ ફાયદો થઈ રહ્યો છે. કામોરાના ગ્રેસોરા પાવડરની અંદર ક્વોલિટી છે સુપીરિયર છે, ન્યુટ્રિશન છે એ રીચ લેવલના ન્યુટ્રિશન છે જેનું બ્લેન્ડ કરવામાં આવ્યું છે. ડાયરેક્ટ હાર્વેસ્ટ જ્યાંથી જે ફાર્મર પાસેથી થઈ રહી છે લણણી, એની પાસેથી જ સીધી પ્રોડક્ટ છે ખરીદવામાં આવે છે અને એનું કલ્ટિવેશન કરવામાં આવે છે. લેબ ટેસ્ટિંગ કરાવવામાં આવે છે NABL એપ્રુવ લેબોરેટરીમાં. 100% કોમ્પ્યુટર ફસાઈનું જે નોર્મ્સ છે એનું પાલન કરવામાં આવે છે. આયુષની જે ગાઈડલાઇન્સ છે એનું પાલન કરવામાં આવે છે. અને આપણા પૂર્વજોએ જે આપણને શાણપણ આપ્યું છે, જે વિઝડમ આપ્યું છે, એનો લાભ લઈ અને આયુર્વેદને મોડર્ન તરીકાથી આપણી સામે જે પીરસવામાં આવે છે. ખેડૂતથી લઈને આપના ટેબલ સુધી પહોંચતી વખતે સતત અમારી નજરે પ્રોડક્ટ ઉપર હોય છે કે એ પ્રોડક્ટ જેના સુધી પહોંચી રહી છે એને જે લાભ જોઈએ છે, વેલ્યુ ફોર મની થવું જ જોઈએ એટલે થવું જ જોઈએ. વેલ્યુ ફોર મની થશે, 100% થશે. સાથે અમારા મૂલ્યો છે એની સાથે પણ બાંધછોડ નહીં થશે. તમને જે રિઝલ્ટ મળવું જોઈએ મળશે. સાથે સાથે જો આપણે કોઈ પણ ચિકિત્સા પદ્ધતિ છે એના વિરોધી નથી, એલોપેથીનો જરાય વિરોધ નથી. જ્યાં જરૂર પડે ત્યારે આપણે એલોપેથી પાસે પણ જતા હોઈએ છીએ, પણ જ્યાં સુધી આપણને સોલ્યુશન મળે છે આયુર્વેદ પાસેથી ત્યાં સુધી 100% આયુર્વેદને અપનાવવું જ જોઈએ. આયુર્વેદને સપોર્ટ કરવા પાછળનું કારણ પણ એ છે કે જ્યાં સુધી આપણને સોલ્યુશન ઘરમાં માતા પાસે જ મળતું હોય ત્યાં સુધી આપણે માસી પાસે ફરિયાદ કરવા ન જવું જોઈએ. તો આયુર્વેદ આપણી માતા છે, એલોપેથી જે માસી છે. તો આયુર્વેદ પાસેથી જ્યાં સુધી સોલ્યુશન મળે છે ત્યાં સુધી લેવું જોઈએ. કારણ કે આયુર્વેદ છે એ રોગને મૂળમાં જઈ અને મટાડવાનું કામ કરે છે અને ફરીથી થતો અટકાવવા માટેનું કામ કરે છે. સાથે સાથે 100% નેચરલ હર્બમાંથી બનેલો આ કામોરાનો ગ્રેસોરા પાવડર છે. લોંગ ટર્મ સુધી યુઝ કરી શકાય છે, એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. સાથે સાથે એ આપણા રોગને મટાડવાની સાથે સાથે ફરીથી ન થવા માટેના પણ કામ છે કરે છે. અને ગમે એ પ્રકારના બોડી ટાઈપ હોય તો એ બધામાં કામ કરવાનું કામ છે ગ્રેસોરા પાવડર કરે છે. આથી ગ્રેસોરા પાવડર છે એ તમે સ્વીકારી શકો અથવા તો એનો યુઝ છે કરી શકો. ફૂડ સેફ્ટીનું લાયસન્સ, પ્રીમિયમ ક્વોલિટી, ISO લાયસન્સ, GMP લાયસન્સ અને 100% હબ બેઝ એટલે કે 100% નેચરલ પ્રોડક્ટ બનાવવામાં આવી છે કે જેને ખાવા પીવાથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. એનું રિઝલ્ટ જ માત્ર તમને મળે છે. બીજી વસ્તુ કે જો આ પ્રોડક્ટ લીધી તો એનાથી કેવા કેવા ફાયદા થઈ શકે. ફાયદાઓમાં સૌથી પહેલું છે કે હાર્મોનલ બેલેન્સ છે એ ચાલુ થઈ જાય. PCOD અને PCOS ની સમસ્યામાં તમને હેલ્પ કરી શકે. રેગ્યુલર માસિક ચક્ર છે થઈ જાય. સાથે સાથે જ્યારે મેનોપોઝ આવ્યું હોય એટલે કે 45-50 વર્ષ પછીની ઉંમરમાં જ્યારે મહિલાઓને ખાસ કરીને મેનોપોઝ આવે ત્યારે આ PCOD PCOS ની સમસ્યા પણ સાથે સર્જાતી હોય છે. એટલે કે માસિક ચક્ર છે અનિયમિત હોય તો એમાં પણ ખૂબ છે ઉપયોગી થઈ શકે. મૂડ છે એને ઇમ્પ્રૂવ કરે છે, એનર્જી લેવલ વધારે છે, ઇનર કોન્ફિડન્સ છે એ વધારે છે. ઓવરઓલ એમ કહી શકાય કે યુટેરિનની હેલ્થ જે છે, ગર્ભાશયની સ્વાસ્થ્ય છે એને સુધારવાનું કામ કરે છે. સાથે સાથે એમાં ચોકલેટ ફ્લેવર, ચોકલેટ એટલે એસેન્સ વાળી નહીં હો ભાઈ, ચોકલેટ એટલે પ્રોપર કોકો પાવડર જે યુઝ કરવામાં 100% નેચરલ કે જે આપણા શરીરની એનર્જી છે, સ્ટેમિના છે વધારી શકે એમનો પણ યુઝ કરવામાં આવ્યો છે. એટલે 100% પ્લાન્ટ બેઝ છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરવામાં આવ્યું છે. શું રિઝલ્ટ મળી શકે ભાઈ? તો કે પહેલા 2 અઠવાડિયા દરમિયાન તમને હળવાશ લાગે, તમે ફ્રી ફીલ કરી શકો. સાથે સાથે મૂડમાં સ્ટેબિલિટી જોવા મળે
અને ડાયજેશન છે એ પણ સુધરતું હોય, પાચન સુધરતું દેખાય. પછીના 2 અઠવાડિયા દરમિયાન તમારી એનર્જી છે એ સુધરતી દેખાય, તમારી નબળાઈ છે દૂર થતી દેખાય, અને માસિક ચક્ર દરમિયાન જે તમને ડિસ્કમ્ફર્ટ થાય છે એટલે અસુવિધા થાય છે એમાં પણ તમને રાહત અથવા સુધારો જોવા મળે. સાથે સાથે મૂડ સ્વિંગ્સ છે એમાં સુધારો જોવા મળે, અને પછીના 2 અઠવાડિયા દરમિયાન તમારી જે સમસ્યા છે એમાં રિઝલ્ટ તમને દેખાવાનું ચાલુ થાય. એટલે કે પીસીઓડી પીસીઓએસ સમસ્યાથી જે સમસ્યાઓ થાય છે, જેમ કે શરીરમાં દુખાવો થાય છે, પેટ ફૂલી ગયું છે, પેટમાં ગરબડ થાય છે, માસિક ચક્ર દરમિયાન અતિશય બ્લડ છે વહી જાય છે, ઘણી વખત ખૂબ ઓછું બ્લડ આવે છે તો એ બ્લડ ફ્લો છે એને મેનેજ કરવાનું કામ કરે છે, પીરિયડ સાયકલ છે એને રેગ્યુલર કરવાનું કામ કરે છે, હાથ પગમાં દુખાવા થાય છે તો એને કાબુ કરે છે, નબળાઈ છે એને દૂર કરે છે, ચક્કર આવે છે તો એને બંધ કરે, બેસીને ઊભાથી એને જે અંધારા આવે છે, તો આ તમામ સમસ્યાઓનું સમાધાન છે એ કામોરાનો ગ્રેસવાળા પાવડર છે એમાં તમને મળવાનું છે. સાથે આનો ઉપયોગ કેવી રીતે કરવો? જેવી રીતે ગુજરાતીમાં કહેવત છે કે તુંડે તુંડે મતિર ભિન્ના, એટલે કે દરેકે દરેક માણસની બુદ્ધિ અલગ હોય, એ જ રીતે દરેકે દરેક માણસ છે એની ફિંગરપ્રિન્ટ અલગ હોય, એ જ રીતે એના ડીએનએ અલગ હોય, તો એ જ રીતે જે તે જીવ છે એની ઔષધિ, એના શરીરને કઈ લાગુ પડશે એ ઔષધિ પણ અલગ હોય, તો એમને વપરાશ કરવાની રીત પણ અલગ હોઈ શકે. એટલે સૌથી પહેલા તો આપણા શરીરની અંદર વાત, પિત્ત અને કફનું બેલેન્સ કેવું છે જાણવું પડે. તમારે અમારા નિષ્ણાંત સાથે ટેલિકન્સલ્ટન્ટ કરી વાત કરી અને જાણવું પડે કે તમારી એનર્જી છે, તમારું બેલેન્સ છે, વાત, પિત્ત, કફ છે એમાં બેલેન્સ છે, ઇમ્બેલેન્સ છે કે શું ફેરફાર કરવાની જરૂર છે. તો એ જાણ્યા પછી પ્રોપર તમને જે જરૂર છે એ પ્રમાણે એમનો યુઝ છે એ થઈ શકે. એટલે કોઈ પણ વખત જયારે આયુર્વેદ પાસે કે આયુર્વેદના નિષ્ણાંત પાસે ચર્ચા કરશો ત્યારે તમને વાત, પિત્ત, કફ અને બેલેન્સ, વાત, પિત્ત, કફની બેલેન્સની વાત છે ચોક્કસ સાંભળવા મળે. એટલે આના પ્રોપર રિઝલ્ટ માટે થઈ અને આયુર્વેદિક નિષ્ણાંત સાથે ટેલિકન્સલ્ટેશન છે એનું ખૂબ મહત્વ છે, કારણ કે દરેક વ્યક્તિની તાસીર અને વાત, પિત્ત, કફ છે અલગ હોય, એટલે એનું ત્રિદોષ એનાલિસિસ કરવું પડે અને એની સમસ્યા જાણવી પડે કે સમસ્યા જૂની છે, તાજેતરની, નવી છે કે વંશ પરંપરાગત છે. એને આધારે જે તે સમસ્યા છે એનું નિદાન થતું હોય અને એ નિદાનને આધારે વ્યક્તિની જે પ્રકૃતિ છે, ઘણી વખત એવું બને કે તમે પીસીઓડી પીસીઓએસ ની સમસ્યા માટે અમને ટેલિકન્સલ્ટન્ટ કર્યું, પણ પછી તમને જે પ્રશ્નો પૂછવામાં આવે, આયુર્વેદિક નિષ્ણાંત છે તમને પૂછશે કે ભાઈ બીજી કોઈ તમારી રોગની હિસ્ટ્રી છે, બીજું કઈ થયું છે, અને એમાં તમે જે જવાબ આપો એના આધારે ખબર પડે કે વાસ્તવમાં તમને આની જરૂર નથી, બીજા કોઈ પાવડરની જરૂર છે, અથવા આની સાથે બીજી કોઈ ઔષધિ છે એને પણ એડ કરવાની જરૂર છે, તો તમારી તાસીર મુજબ કન્સલ્ટ કર્યા પછી જે તે ઔષધિ છે એને ગ્રહણ કરવી જોઈએ. પરેજી આપવામાં આવે, સાથે ડાયટની જાણકારી આપવામાં આવે અને એને આધારે આ પાવડર છે એનું ગ્રહણ કરવામાં આવે તો ચોક્કસ અને 100% આપણને જે રિઝલ્ટ મળવું જોઈએ એ મળી શકે. તો જે માતાઓ બહેનોને આ પ્રકારની સમસ્યા છે, બેઝિઝક અમને કોલ કરી શકો. અમારો નંબર અહીંયા આપ્યો છે 90 54 14 99 33. આ નંબર ઉપર કોલ કરો. અમારા ટેલિકન્સલ્ટન્ટ અને ખાસ કરીને આયુર્વેદિક નિષ્ણાંત છે તમારી સાથે વાત કરશે, તમને અમુક પ્રશ્નો પૂછશે, એને આધારે એક તારણ ઉપર આવશે કે તમને કયા પ્રકારની ઔષધિની જરૂર છે, કે જે પ્રકારની સમસ્યા એ પ્રકારની ઔષધિ, એ પ્રકારનો યુઝ છે તમને આપવામાં આવશે અને તમે એનો ઉપયોગ કરશો તો તમને 100% છે એમાં ક્યાંક ને ક્યાંક રાહત છે જોવા મળશે, તમારી સમસ્યા છે એનું તમને સમાધાન મળશે. જો તમે પણ પીસીઓડી પીસીઓએસ ની સમસ્યા કે અનિયમિત માસિક ચક્રની સમસ્યાથી ગ્રસિત છો અને એમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો આજે જ તમારો ફ્રી ટેલિકન્સલ્ટન્ટ નંબર છે એમાં રજીસ્ટ્રેશન કરી લો. ફ્રી છે ભાઈ, આના કોઈ ચાર્જ નથી, કોલ કરવાના, માહિતી મેળવવાના કોઈ પણ પ્રકારના ચાર્જ નથી. તમે કોલ કરી શકો છો, તમારી જે સમસ્યા છે વર્ણવી શકો છો, એનું સમાધાન મેળવી શકો છો. તો આજે જ તમારી સમસ્યામાંથી મુક્તિ મેળવો, કામોરા સાથે જોડાયેલા રહો. જય જય આયુર્વેદ.